બે શબ્દ છે, સુધી અને વચ્ચે, બે કન્ફ્યુઝ કરે. અહીંયા મને શું કીધું કે 1 થી 400 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ એટલે કે કોઈકનો વર્ગ હોય. જેવી રીતે 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, તો આ 1, આ 4, આ 9 આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આવી પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 400 ની વચ્ચે કેટલી આવે? તો 1 નો વર્ગ 1 થાય ને છેલ્લે 400 સુધી જવાનું છે, તો 20 નો વર્ગ 400 થાય. તો એટલી સંખ્યા આવે. આ કેટલી થઈ? તો ટોટલ 20 થઈ. પણ મને શું કીધું? વચ્ચે. તો એનો મતલબ 400 નો આવે એટલે 20 નો વર્ગ 400 થાય નહીં આવે. 1 ના આવે, 1 નો વર્ગ 1 થઈ ના આવે. તો 20 હતી એમાંથી આપણે છેલ્લી પેલી એટલે 2 કાઢીને કે વિધિ કેટલી? 18. તો રાઈટ આન્સર 18 આવશે. અહીંયા મને શબ્દ વાપર્યો હોત ને સુધી, તો એમાં આ 1 ગણાત અને આ 20 ગણાત, તો જવાબ આવત 20. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઓનલાઈન કોમેન્ટમાં આપો.